હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ક્યારે પણ મરચાંનું ભૂસણિયું ઇન્સ્ટન્ટ બનાવવાનું થાય અને એનો બોરો બનાવવાનો કંટાળો આવે તો એના માટેનું આ બેસ્ટ સોલ્યુશન છે. જેમ કે આ રીતે આપણે બોરો વઘારીને કન્ટેનરમાં ભરીને 2 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકીએ. તો હવે આ બોરો વઘારીને કઈ રીતે સ્ટોર કરવો એની હું આજે તમને રીત બતાવીશ. તો સૌપ્રથમ અહીં મેં 250 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે, 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. આ ત્રણેય કુરિયાનું આ બરાબર એકદમ સરસ પ્રોપર માપ છે. હવે કુરિયાને હું અહીં પ્લેટમાં આ રીતે સેટ કરી દઈશ. હવે કુરિયાને પ્લેટમાં લઈ લીધા છે અને ત્યારબાદ હવે હું અહીં આ બોરો વઘારવા માટેનું તેલ ગરમ થવા માટે એક કઢાઈમાં મૂકી દઈશ. 6 ચમચી જેટલું તેલ મેં અહીં ગરમ થવા માટે લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં હું જીરું એડ કરીશ. જીરાનો વઘાર આ બોરામાં સરસ લાગે છે. જ્યારે આપણે ભૂસણિયું ખાતા હોય ત્યારે આ જે જીરું છે એ દાંત વચ્ચે આવે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે. અને તમે અહીં જીરુંની સાથે સાથે વરિયાળી પણ નાખી શકો છો. જો વરિયાળી તમારે બોરામાં એડ કરવી હોય તો એ બોરો તમે વઘાર કરો ત્યાર પછી નાખવાની, અને જો જીરું નાખો તો આ રીતે તેલમાં એને ફોડવાનું જીરાને. હવે જીરું એડ થઈ ગયા બાદ એમાં હું ખૂબ સારી પ્રમાણમાં હિંગ એડ કરીશ અને ત્યારબાદ આ ત્રણેય ટાઈપના કુરિયા એડ કરીશ. હવે આ કુરિયા એડ કર્યા બાદ આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર 1 મિનિટ માટે કન્ટિન્યુ હલાવીને સાંતળી લેવાના છે, જેથી કરીને કુરિયામાંથી જે કાચી વાસ આવતી હોય એ એકદમ સરસ સુગંધમાં આવી જાય. હવે કુરિયા બધાય અહીં આપણે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે અહીં આપણે એમાં હળદર એડ કરીશું. હળદરને તેલ જ્યારે ગરમ થયું હોય ત્યારે હિંગ સાથે એડ નથી કરવાની, નહીં તો કલર એનો થોડો ડાર્ક થઈ જશે. હવે આ રીતે કુરિયા મિક્સ થઈ ગયા બાદ એમાં ત્યારબાદ જ આ રીતે હળદર એડ કરીશું, એટલે હળદરનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે. હળદર એડ થયા બાદ હું એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને થોડીવાર માટે એને આપણે હજી ફ્લેમ શરૂ રાખીને રહેવા દેવાનું છે. એને વધારે ટાઈમ પણ ગેસ ઉપર નથી રહેવા દેવાનું, ફક્ત 1 થી 1.5 મિનિટ પૂરતું જ એને મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે મિક્સ કરીને સાંતળી લેવાનું છે. તો અહીં આપણો આ જે બોરો છે કુરિયાનો એ મસ્ત એકદમ સરસ વઘારાઈ ગયો છે, સંતળાઈ પણ ગયો છે અને સરસ સેટ પણ થઈ ગયો છે. જો હું તમને આ રીતે એકદમ નજીકથી બતાવીશ. અને કુરિયામાં જરા પણ વધારે તેલનું પ્રમાણ નથી રાખવાનું. આ રીતે એને ડ્રાય બોરો બનાવીને તૈયાર કરવાનો છે, જેથી કરીને એ સરસ રહે. જુઓ, જરા પણ હાથમાં પણ તેલ નથી ચપક્યું, એટલું મેં આપણે અહીં તેલનું પ્રમાણ નોર્મલ રાખ્યું છે. હવે અહીં આપણો આ બોરો જે છે એ સરસ ઠંડો થઈ ગયો હતો, એટલે હવે હું એને એક બરણીમાં ટ્રાન્સફર કરી લઈશ. અને આ બોરાને તમે ફ્રીજમાં મૂકવાની જરા પણ જરૂર નથી. એને બહાર જ રાખશો તો પણ એ 6 મહિના સુધી ખરાબ નહીં થાય. હવે અહીં આપણો આ બોરો બનીને તૈયાર છે અને એને મેં એક બરણીમાં પણ ભરી લીધો છે. અને રહી વાત મરચાંની, તો જ્યારે પણ તમને મન થાય અને ઘરમાં મરચાં હોય અને ઇન્સ્ટન્ટ તમારે જો ભૂસણિયું બનાવવું હોય તો એને આ રીતે બનાવીને તૈયાર કરવાનું. જેમ કે અત્યારે મારી પાસે 3 મરચાં હતા લીલા, તો મેં એને હવે આ રીતે ધોઈ ક્લીન કરી કોરા કરી દીધા છે એકદમ. અને એને હવે હું કટ કરી લઈશ. જે ટાઈપમાં આપણે કટ કરવા હોય, તમે સર્કલ રાઉન્ડમાં પણ એના કટિંગ કરી શકો છો અને આ રીતે એના ચીરું પણ કરી શકો છો. તો હવે વચ્ચેથી મેં બીનો ભાગ નીકાળી લીધો છે અને આ રીતે એના હું પીસીસ કરી લઈશ. અને પીસીસ બધા જ થઈ જાય એટલે ત્યારબાદ એમાં આપણે બાકીનું જે એડ કરવાનું છે એ એડ કરી દઈશું. તો મરચાં અહીં મારા સરસ કટિંગ થઈ ગયા છે આ રીતે. અને હવે હું એમાં બોરો એડ કરીશ, સ્વાદ પ્રમાણે લીંબુ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. બસ, એટલે આપણું ભૂસણિયું તૈયાર. તો હવે હું અહીં મરચાંમાં 2 ચમચી જેટલો બોરો એડ કરીશ અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે લીંબુ અને મીઠું એડ કરીશ. લીંબુ, મીઠું અને આ બોરો એ ત્રણેય વસ્તુ આપણે મરચાં જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે એડ કરવાનું રહેશે. જો તમને ખટાશનું પ્રમાણ અને નમકનું પ્રમાણ વધારે ઓછું જોતું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. સેમ આ જ રીતે લીલા મરચાંનું પણ તમે કરી શકો છો. તો અહીં મેં લીંબુ, નમક અને બોરો એ ત્રણેય વસ્તુ એડ કરી દીધી છે. બસ, હવે હું એને વ્યવસ્થિત આ રીતે ચમચીથી મિક્સ કરી દઈશ. તો અહીં આપણું આ ઇન્સ્ટન્ટ ભૂસણિયું બનીને તૈયાર છે. જો હવે હું તમને ભૂસણિયું પણ એકદમ નજીકથી બતાવીશ. જુઓ છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આપણું ભૂસણિયું બનીને તૈયાર થયું છે. તો તમે પણ જરૂરથી આ રીતે બોરો બનાવીને સ્ટોર કરવાની ટ્રાય કરજો.
એટલે જ્યારે પણ તમારે ભૂસણિયું બનાવવું હોય તો તમે ફટાફટ બનાવી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ આપવાનું ચૂકશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.